ખેડા જિલ્લામાંથી આ સમયે એક મોટી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહી છે। ગળતેશ્વર તાલુકાના મહારાજના મુવાડા નવી પોલીસ ચેકપોસ્ટ પાસેથી સેવાલિયા પોલીસે ગેરકાયદે હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક સ્વિફ્ટ કારને અટકાવી તપાસ કરતા તેમાંથી 4 દેશી પિસ્ટલ, 1 રિવોલ્વર, 2 મેગેઝીન અને 40 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે। તેમની પાસેથી 3 મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ અંદાજે ₹6.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયારો મધ્યપ્રદેશમાંથી લાવી ભાવનગરમાં સપ્લાય કરવા લઈ જવાઈ રહ્યા હતા। હાલ સેવાલિયા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને હથિયારો સપ્લાય કરનાર તેમજ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે। ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારોની હેરફેરને રોકવા માટે પોલીસ સતત ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ કરી રહી છે। આવી કાર્યવાહી માત્ર એક ગુનાનો ભેદ ઉકેલવા પૂરતી નથી, પરંતુ ભવિષ્યમાં કોઈ ગંભીર ગુનાખોરીને અટકાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। હાલ 3 આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને તપાસ દરમિયાન હજુ વધુ મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા પોલીસ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। આ સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલે વધુ વિગતો આપી છે। તો ગળતેશ્વરના મહારાજના મુવાડા નજીક સેવાલિયા પોલીસની સતર્કતાના કારણે ગેરકાયદે હથિયારોનો મોટો જથ્થો ઝડપાયો છે। હવે પોલીસ આ હથિયારોના સપ્લાય નેટવર્ક અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ બનાવી છે। આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે જે ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની એક સ્વિફ્ટ ગાડી હતી, જેમાં ચેક કરતા કુલ 5 વેપન મળી આવે છે, જેમાંથી 4 પિસ્ટલ છે, 1 રિવોલ્વર છે, એની કિંમત કુલ ₹1,25,000 છે। આ જે વેપન છે એમાં ગાડીમાં કુલ 3 ઇસમો આરોપી હતા, જેમાં આશીષ પાટડિયા, શશાંક રાજપૂત અને પ્રવીણભાઈ વાળા। આ તમામ આરોપીઓ જે વેપન છે એ મધ્યપ્રદેશથી છોટુભાઈ પાસેથી લઈને આવ્યા હતા અને ભાવનગર ખાતે સિકંદર ઉર્ફે સિક્કો એને આપવાના હતા। સિકંદર ઉર્ફે સિક્કાનો જો ગુનાહિત ઇતિહાસ જોઈએ આપણે તો એ ભૂતકાળમાં મર્ડર અને રાયોટિંગના ગુનામાં આરોપી છે અને આ જે પકડાયેલા આરોપીઓ છે એ પૈકી જે 2 આરોપી છે શશાંક રાજપૂત, એના વિરુદ્ધમાં પણ લૂંટના અને મારામારીના ગુના છે અને પ્રવીણવાળા એના વિરુદ્ધમાં પણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં લૂંટ, પોક્સો અને મારામારીના ગુના દાખલ થયેલા છે। હથિયાર આજે તમામ હથિયારની એક 5 લાખ રૂપિયામાં આ તમામ હથિયારનો સોદો થયેલો હતો। હા, આપ જાણીએ છીએ કે જેને હથિયાર આપવાના હતા એ આરોપી છે એને પકડવાનો બાકી છે। એના પકડ્યા પછી જ એમાં વધુ વિગતો બહાર આવશે, પણ એનો જે ગુનાહિત ઇતિહાસ છે એના પરથી એવું લાગી રહ્યું છે કે એ કોઈ લૂંટ અથવા મર્ડર માટે નું કામ કરવા માટે આ વેપન મંગાયેલા હોવા જોઈએ। એમાં જે મારા ચેકપોસ્ટના જે માણસો છે મારા ત્યાં, જે 24 કલાક ત્યાં સતત વાહન ચેકિંગ કરતા હોય છે અને ભૂતકાળમાં પણ સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈની અધ્યક્ષતામાં ઘણા બધા વેપનના કેસીસ પણ અને એનડીપીએસના કેસીસ પણ આપણે સેવાલિયા ચેકપોસ્ટ ઉપર કરેલા છે।